નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 12 વાતાવરણની સજીવો પર અસરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના ભાગ 4ના દરેક પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ દરેક પ્રકરણની તમારે PDF જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક નામની એપ્લિકેશનની લિંક આપેલી છે। આ એપ્લિકેશન શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને દરેક પ્રશ્નપત્રની PDF તમે મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ છે 12 વાતાવરણની સજીવો પર અસર। પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો પહેલું છે માનવ જીવનને આબોહવા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે, નીચેનું કયું વિધાન આબોહવાની માનવ જીવન પર સીધી અસર દર્શાવે છે? તો ઉપરના તમામ, ડી। ત્યાર પછી બીજાનો જવાબ થશે સી, કાર્બન ડાયોક્સાઇડ। ત્રીજાનો જવાબ થશે બી, નૈઋત્ય કોણીય। ચોથાનો જવાબ થશે ડી, હવાનું દબાણ। પાંચમાનો જવાબ થશે એ, ભૂમધ્ય સાગરના જંગલો। છઠ્ઠા પ્રશ્નનો જવાબ થશે બી, સમતાપ આવરણ। સાતમાનો જવાબ થશે એ, આયનાવરણ। આઠમાનો જવાબ થશે બી, હવામાન। નવમાનો જવાબ થશે ડી, આ વિસ્તારની આબોહવા ખુશનુમા હોય છે। દસમાનો જવાબ થશે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો એ, ઉષ્ણકટિબંધ બારેમાસ લીલા જંગલો। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, વાતાવરણમાં નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી જોવા મળે છે। બીજું, કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવાની સ્થિતિ એટલે આબોહવા। ત્રીજું, અબનુસ, મહોગની, રોઝવુડના વૃક્ષો બારેમાસ લીલા જંગલોમાં જોવા મળે છે। ચોથું, આફ્રિકાના સવાના ઘાસના મેદાનોમાં સિંહ જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન 3, જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ। તો ક્ષોભ આવરણ, તેમાં સી, વીજળી, વાદળ ને વરસાદ। બીજું, સમતાપ આવરણ, તેમાં ડી, જેટ વિમાન। મધ્યાવરણ, એમાં એ, સમતાપ આવરણની ઉપરનું આવરણ। ઉષ્માવરણ બી, ટીવી, રેડિયો, ઇન્ટરનેટ। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન વાયુનું પ્રમાણ હોય છે, ખોટું। બીજું, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરે છે, ખોટું। ત્રીજું, શંકુદ્રુમ જંગલોના વૃક્ષોનું લાકડું કઠણ ને મજબૂત હોય છે, ખોટું। ચોથું, કાળિયાર કચ્છના બન્નીને વિસ્તારમાં જોવા મળે છે, સાચું। પાંચમું, વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે, સાચું। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો। પહેલું, કયા વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી? ઓક્સિજન વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી। બીજું, તમારા જિલ્લામાં સૌથી વરસાદ કયા તાલુકામાં પડે છે? અમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ જુનાગઢ તાલુકામાં પડે છે। તમારી શાળાની સૌથી નજીક આવેલા હવાઈ મથકનું નામ જણાવો। તો અમારી શાળા છે એ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલી છે અને અમારી શાળાની સૌથી નજીકનું હવાઈ મથક છે કેશોદનું હવાઈ મથક છે। મેંદરડા તાલુકાથી કેશોદ તાલુકો છે 25 કિલોમીટરના અંતરે છે, ત્યાં હવાઈ મથક આવેલું છે। 4, તમને કયું ફળ સૌથી વધારે ભાવે છે? તે ફળના વૃક્ષો કયા સ્થળે જાય છે? મને કેરી સૌથી વધુ ભાવે છે, તેના વૃક્ષો ગુજરાતના તાલાળા ગીરમાં વધુ જોવા મળે છે। 5મું, તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે? અમારા વિસ્તારમાં સાગ, સવેન વગેરે વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે। તો
તો મિત્રો અહીંયા 3, 4 ને 5 પ્રશ્ન છે એ તમારા વિસ્તારને અનુલક્ષીને પ્રશ્ન છે. અમારો વિસ્તાર જુનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલ છે એટલે મેં એ મુજબ લખ્યું છે. તમારો વિસ્તાર કયા જિલ્લામાં છે એ મુજબ તમારે લખવાનું થશે. છઠ્ઠું, તમારા ઘરમાં કયા જાડા ધાન્ય પાકો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? કયા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? અમારા ઘરમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરે ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. 7મું, તમે મુલાકાત લીધેલ એક પ્રાણી સંગ્રહાલયનું નામ જણાવો. મેં જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધેલી છે. તો અમારા વિસ્તારમાં જૂનાગઢની અંદર સક્કરબાગ નામનું પ્રાણી સંગ્રહાલય છે. તમારા વિસ્તારમાં જે પ્રાણી સંગ્રહાલય હોય અને મુલાકાત લીધી હોય એનું નામ લખવાનું છે. 8મું, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. 9મું, કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલના વૃક્ષો ઉપયોગી છે? કાગળ અને દિવાસળી બનાવવા માટે શંકુદ્રુમ જંગલોના ચીડ, દેવદાર, ફર, સ્પન વગેરે વૃક્ષો ઉપયોગી છે. પ્રશ્ન 6, નીચે આપેલ પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું, વન્ય પ્રાણીઓ લુપ્ત થતા અટકાવવાના પગલાં જણાવો. વન્ય પ્રાણીઓ લુપ્ત થતા અટકાવવા માટે વન વિસ્તારનું સંરક્ષણ કરવું, શિકાર અને હેરાનગતિ પર નિયંત્રણ કરવું, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવી, પ્રાણીઓના સંરક્ષણ પ્રત્યે લોક જાગૃતિ લાવવી, પર્યાવરણના પ્રદૂષણ પર નિયંત્રણ કરવું, કાયદા, નીતિઓ અને આંતરરાષ્ટ્રીય કરાર કરવા. ત્યાર પછી બીજું, આપણી કઈ કઈ પ્રવૃત્તિઓ વાતાવરણ માટે હાનિકારક છે? વાહનોમાંથી નીકળતા ધુમાડા, ઉદ્યોગમાંથી નીકળતો ધુમાડો અને રસાયણો, જંગલનું કાપકામ, પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, અતિશય ઉર્જા વપરાશ, પાણીનો બગાડ, શહેરીકરણ અને કુદરતી વિસ્તારનું નુકસાન વગેરે બાબતો વાતાવરણ માટે હાનિકારક છે. પ્રશ્ન 7, નીચે આપેલી સૂચના મુજબની પ્રવૃત્તિ કરો. શિયાળો, ચોમાસું અને ઉનાળામાં આપણે પહેરવેશમાં થતા ફેરફારની નોંધ કરો. તો શિયાળામાં ઠંડી હવા અને નીચું તાપમાન હોય છે, તેથી શરીરને ગરમ રાખવા જાડા અને ઊની કપડાં પહેરવામાં આવે છે. સ્વેટર, જેકેટ, શાલ, ટોપી, હાથ મોજા વગેરે. શિયાળાના મુખ્ય પહેરવેશમાં આ કાપડ શરીરની ગરમી બહાર ન જવા દે અને ઠંડીથી રક્ષણ આપે છે. ચોમાસામાં વરસાદ વધુ પડે છે અને ભેજ વધારે હોય છે, તેથી ભીંજાય નહીં એવા કપડાં પહેરવાની જરૂર પડે છે. રેનકોટ, છત્રી, વોટરપ્રૂફ જેકેટ, રબરના ચંપલ વગેરે ચોમાસામાં ઉપયોગી થાય છે. ખૂબ જાડા કાપડની જરૂર નથી, પરંતુ ભીના થતાં દૂર કરી શકાય તેવા હળવા કપડાં પહેરવામાં આવે છે. ઉનાળો છે તો ઉનાળામાં ગરમી તાપ વધારે હોય છે, તેથી શરીરને ઠંડક રહે તે માટે પાતળા અને કપાસ ને હળવા રંગના કપડાં પહેરવામાં આવે છે. આવા કપડાં શરીરમાં હવા પ્રવેશ કરાવે છે અને પસીનો પણ ઓછો થાય છે. ત્યાર પછી તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પર્ણપોથી તૈયાર કરો. તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તમને તરત જ ખ્યાલ આવે. અમારા વિસ્તારમાં લીમડો, વડલો, પીપળો, આંબો, બાવળ, આસોપાલવ, બોરડી જેવા વૃક્ષો થાય છે, જેની પર્ણપોથી બનાવીશું. તો અહીં તમારે એક પર્ણપોથી બનાવવાની છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.